પછી હુનર કરો હજારી આખરે આડા ફરે। અખિલ બ્રહ્માંડના માલિકને તમારું અને મારું જેને સર્જન કર્યું હોય, આખો વિશ્વ જેને બનાવ્યું હોય, એ કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય। કરમ જો બાપુ એને ન છોડતું હોય તો બૂસ માળવા વાળાને શું, પણ તમને મને કોઈને નહીં છોડે। કરમ કોઈ દી છોડે નહીં, પછી ભલે હોય ભગવાન। પરાસીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ। તમે વિચાર તો કરો, એક ભીલ બાપુ અખિલ બ્રહ્માંડના માલિકને વિધિ નાખતો હોય તો કરમની ગતિ શું છે? આપણે રામ 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 કરી છે, સીતાજી રામને પરણ્યા, આખી જિંદગી મારો દી નો હોઈ ગયો, શું કરમ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, અહીંયા કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા। દીકરીનો શું વાંક હતો? આખી જગતને ખબર છે મારા રામ એનો શું કરમ હતું। રામ જેવા રામને જો 14 વર્ષ વનમાં રખડવા જવું પડ્યું છે, એનું શું કરમ હશે? રામાયણ અને મહાભારત છે ને, બે મહાપુરુષો બનાવ્યા છે, પણ તમને મને રાહ બતાવવા માટેના ગ્રંથો છે। ભાઈઓ કેવા હોય, દીકરી કેવી હોય, પત્ની કેવી હોય, મા બાપ કેવા હોય, આ જોવું હોય તો રામાયણમાં ઉતરો, અને રડેલો ન ખાવું હોય મહાભારતમાં ઉતરો। અને તમે જુઓ મહાભારતમાં કૃષ્ણ પરમાત્મા જેના પક્ષમાં હતા ને જીત્યા, અને હસ્તિનાપુરની ગાદી લઈ લીધી ને બધું બરોબર, પણ હવાજ કેવો લાગ્યો? એ કે કાકા ને બાપા ને ભાઈઓ ને મારીને હવે આ ગાદી આપણે ભોગવવાની? એ કે હાલો હવે હેમાળે હાડ ગાળવા। ઝઘડામાં હાથ થાય, માર ખાવ તોય ફાયદો નથી ને મારો તોય ફાયદો નથી। અને રામાયણ એમ કે છે જેને જોઈને લઈ જાઓ। અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ રામ જદી વનમાં ગયો, આમ હાલતો થયો ને, ત્યારે લક્ષ્મણ એમ કે છે કે ભાઈ હું તમારા ભેગો આવું છું। રામ ના પાડે છે કે તમે મારા બાપ છો અને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો મારે અહીં રહેવાનો કોઈ અધિકાર નથી। નોખી નોખી માયુના છોકરા હતા, મિત્રો વિચાર કરજો કેટલો ભાઈ ભાઈ નો પ્રેમ છે, વિચાર તો કરો ભલામણા। એક માના બે છોકરા હોય તો એક પાટલે બેન જમતા નથી, ખૂંટિયા કાતરતા હોય એમ કાતરતા હોય। રામાયણ ક્યાં ગઈ? અરે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા। રામચંદ્ર પરમાત્મા હાલતા થયા ને, લક્ષ્મણ કહે છે મારે ગાદી નથી જોતી